ભાદરવી પૂનમ મહામેળો 2024 અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ। અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠી। પદયાત્રીને સંઘોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે। યાત્રાધામ અંબાજી ખાતે 12મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે। રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માય ભક્તો માટે સેવા અને શુશ્રૂષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જય અંબે, બોલ માડી અંબે, અંબાજી દૂરે જાના જરૂરેના જયઘોષ અને જયના સાથે ભક્તો આગળ વધી રહ્યા છે। મેળાના બીજા દિવસે માય ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે ઉમટ્યો છે। દાતા હળાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રી અને સંઘમાં આવતા માય ભક્તોનો ઘસારો જોઈ શકાય છે। અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલ માય ભક્તોના સંગોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે। જય અંબેના જયનાથથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે। પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને નાચતા ગાતા માય ભક્તો અંબાજી માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે। નોંધનીય છે કે મેળાના પ્રથમ દિવસે જ 1,93,000 જેટલા માય ભક્તો અંબાજી દર્શન કરી ધન્ય બન્યા છે। ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર દૂરથી માય ભક્તો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યા છે। દાતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે। ત્યારે ખંભા તાલુકાના ગોલાણા ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા યુવાનો માથે ફૂલ અને પત્તાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આવ્યા છે। પ્રકૃતિના સાનિધ્યમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે। મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાથી આસ્થા સાથે લાખો ભાવિ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે।